નમસ્કાર મિત્રો, આણંદ જિલ્લા પંચાયતની મેં વાત કરી હતી કે એક ખેલ પત્યો અને બીજો ખેલ થશે, કારણ કે ભાજપની ભવાઈ તો ક્યારે બંધ ના થાય, ખેલ થયા કરે, એ ચાલવાનું છે. કારણ કે સંવિધાન અને નિયમોને નેવે મૂકીને ચાલનારી આ ભાજપની ભવાઈઓ છે. એટલે મેં ઘણા સમય પહેલાં હાઈકોર્ટમાં જ્યારે કેસ પાછો ખેંચ્યો ત્યારે પણ મેં કહ્યું હતું, એની પહેલાં પણ મેં કહ્યું હતું જિલ્લા પંચાયતના કોંગ્રેસના એક ખૂબ જ સિનિયર નેતાને કે આ લોકો એક એવો ખેલ કરવાના છે કે હવે જિલ્લા પંચાયતના એટલા જ બાજુથી એક સભ્યને રાજીનામું મુકાયું છે અને ત્યાંથી હવે કોઈ આદિવાસી મૂળ ગુજરાતના વ્યક્તિને ચૂંટણી લડાવશે મહિલા પરથી અને પછી એને પ્રમુખ બનાવશે. આવું મેં ક્યારે ડિક્લેરેશન કર્યું હતું. પછી જ્યારે હાઈકોર્ટમાં એમને કેસ પાછો ખેંચ્યો ત્યારે પણ મેં કહ્યું હતું કે હજુ એક ષડયંત્ર પત્યું છે, બીજું ષડયંત્ર કરશે. અને એમાં એક બે પત્રકાર મિત્રોનો મને ફોન આવ્યો હતો, મને કે અલ્પેશભાઈ આમાં ખરેખર શું થશે. ત્યારે મેં કહ્યું હતું કે કાયદાની ખોટી માળા જાળ અને અર્થઘટન કરી અને આ લોકોએ જે કાવા દાવા ભવાઈઓ કરી હતી એ ભવાઈઓમાં એમને હાઈકોર્ટ પર પણ શંકા ઉપજે એવું તો કામ કર્યું જ છે કે હવે સામાન્ય લોકોને ન્યાયતંત્ર પરથી પણ વિશ્વાસ ઉઠી જાય એવા ધંધા કર્યા છે. ન્યાયતંત્રના લોકોએ પણ હવે સમજવું પડશે અને જો એવું થશે તો આવનારા દિવસો માટે આ ખૂબ જ ઘાતક સાબિત થશે લોકશાહી માટે. છતાં પણ થયું અને એ થયા પછી હજુ પણ તંગડી ઊંચી કે ઊંચી જેવો ખેલ છે. આટલું માથું પછાડ્યા પછી પણ હજુ મોટી મોટી ફેંકું વાતો કરે છે. એવું નથી અમારું કામ પતી ગયું એટલે, પણ વાસ્તવમાં ખેલ નંબર 2, ભવાઈ નંબર 2 ભાજપની કે જે અગાઉ મેં કહ્યું હતું એક જગ્યાથી રાજીનામું મુકાય અને ત્યાંથી હવે આ રીતે લડાઈ અને ખેલ કરશે. એટલે આણંદ જિલ્લા પંચાયતમાં સંવિધાનિક જે વાત છે કે જે સીટ પર એસટી ઉમેદવારને ડિક્લેરેશન ચૂંટણી પંચે કર્યું ત્યાંથી જીતેલા ઉમેદવારને નિયમ મુજબ એ પ્રમુખ બની શકે, પણ લોકશાહીનું ખૂન કરવું એ તો આમના લોહીમાં છે. કારણ કે આ તો સત્તાના બિંદુના હિન્દુઓ છે અને આ ભવાઈઓ કરવી એ ભાજપના કણ કણમાં છે, રગ રગમાં છે, એટલે કરશે જ. પણ તમારે જોવાનું રહ્યું કે સંવિધાનિક પદ પર બેઠેલા અધિકારીઓ અને ચૂંટણી પંચનું ક્યાંક પંચર પડી ગયું છે કે એ નિષ્પક્ષ નથી રહ્યું. આ કોઈ લોકશાહી, આ લોક જનમેદનીનો મત નથી. આ લૂંટેલા, ચોરેલા, કબજે કરી લીધેલા મતોથી સત્તા પર બેસનેરા સત્તા બિંદુના હિન્દુઓનો ખેલ છે. તો ભારતના તમામ હિન્દુઓને આ ધ્યાન દોરવા માટે, જાગૃત થવા માટે હવે આણંદ જિલ્લા પંચાયતમાં ફરી આ ખેલ માટે, એમના સત્તા માટે ચૂંટણી થશે એક સીટની, જ્યાં એ મૂળ આદિવાસી કોઈ બેનને લડાઈ અને બનાવશે. યાદ રાખજો, પૈસા પ્રજાના છે, તકલીફ પ્રજાને થશે, લૂંટ પ્રજાને થશે. આમને શું, આમની તો ભવાઈ કરી અને સત્તા હાસિલ કરવાનો ખેલ. તો ઠીક છે, ફરી આ સંદેશ જનતાને ખાલી જગાડવા માટે કે આણંદ જિલ્લા પંચાયતમાં ષડયંત્ર નંબર 2 અને એની સાથે સત્તાની ભાજપની નવી ભવાઈ. ભારત માતા કી જય.